સુરતમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી। રાજ્યભરમાં એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। તેમાં સૌથી વધુ 13 ફરિયાદો સુરત સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે। આ કેસોમાં ₹4,000 થી લઈને ₹1.52 કરોડ સુધીની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સૌથી મોટો ફ્રોડ કેસ ₹1.52 કરોડનો હોવાનું નોંધાયું છે। ત્યારે સમગ્ર ઘટનામાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, સાયબર ક્રાઇમ પર હવે મોટી કાર્યવાહી થઈ રહી છે। જી કીધું જે રીતે વાત કરવામાં આવે ત્યારે ટેકનોલોજી દુનિયા છે તે ટેકનોલોજીની દુનિયામાં ચોરો પણ સ્માર્ટ બન્યા છે। ત્યારે ખાસ કરીને તેઓ હવે સાયબર માફિયા બનીને લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે, લોકોના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે રીતે આ સાયબર ક્રાઇમને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આખી રાત મિટિંગ ચાલ્યા બાદ સમગ્ર રાજ્ય પોલીસ એક્શનમાં આવી છે। તે જ રીતે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે। સમગ્ર સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સમગ્ર સુરત શહેરમાં કુલ 40 જેટલા કેસો નોંધાયા છે, જેમાં કુલ 13 જેટલા જે કેસો છે તે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે। તેમાં કુલ 1.5 કરોડથી વધુની છેતરપિંડીનો જે કેસ નોંધવામાં આવ્યો છે, તેમાંથી હાલ પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની જે બેંક એકાઉન્ટ જે છે તે ભાડે આપતા કુલ 21 લોકોની અટકાયત કર્યા હોવાની વાત સામે આવી રહી છે। સમગ્ર બાબતની વાત એ છે કે આ જેટલા લોકો જે છે તે પોતાનું એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ ખોલાવીને જે છે સાયબર માફિયાઓને ભાડે આપતા હોય છે તેવી વાત સામે આવી છે, અને ત્યારબાદ તેઓ મોટી રકમ પ્રાપ્ત કરતા હોય છે। એટલે સાયબર માફિયા મોટી રકમ પ્રાપ્ત કરે છે, તે બાજુ જે પકડાયેલા લોકો છે તેમની પાસે જે છે તેઓને ભાડે આપતા હોય છે। એટલે ખાસ કરીને 25 થી 30,000 લોકો 30,000 રૂપિયા ભાડે આપતા હોય છે। હાલ જે રીતે વાત કરવામાં આવે ત્યારે સુરત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જે રીતે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે કુલ 21 લોકો જે છે તેમની હાલ પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે, તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે એક રાતમાં કાર્યવાહી કરવામાં આવી છે। હાલ વાત એવી પણ સામે આવી રહી છે કે શક્યતાઓ વધી શકે છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જે કેસો નોંધાયા હતા તેમાં તપાસ શરૂ કરતા જે એકાઉન્ટ પૈસા શેમાં ટ્રાન્સફર કર્યા હતા, કોણે ભાડે આપ્યું તે સમગ્ર બાબતે પોલીસ તપાસ કરતા કુલ અત્યાર સુધીમાં 21 લોકોની અટકાયત કર્યા હોવાની વાત સામે આવી રહી છે। આંકડો વધી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। સમગ્ર બાબતે 12-1 વાગ્યા સુધી સુરત પોલીસ કમિશનર ખુદ આ બાબતે કોન્ફરન્સ કરી શકે તેવી શક્યતાઓ હાલ સામે આવી રહી છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।